ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम शुक्लां ब्रह्म विचार सार परमा आद्यां जगत व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां बुद्धिप्रदां शारदां। चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतोऽर्जुन वेदत्रयीपरानन्दा तत्त्वार्थ ज्ञान संयुता सर्वो उपनिषदो गावो दुग्धा गोपाल नंदन पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत। यं ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुन्वन्ति दिव्यस्तवे वेदे साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः। परम कृपाळु जगत नियंता निराकार परमात्माना चरणों में नमन करी प्रणाम करी प्रणिपात करी वंदन करी नमस्कार करी प्रार्थना करी विनंती करी विनवणी करी बाल मुकुंदनु मन में स्मरण करी ठाकुरजी ने मारी जीवा पर पधरावी मारी अव्यक्त वाणी ने अभिव्यक्त करवानो नम्र विनम्र भावे प्रयास करी रह्यो छुं। परम पवित्र श्रावण महीना में श्रीमद् भगवद गीता ठाकुरजीना प्रागट्य में जे एमणे कही थी श्रीमद् भगवद गीता जेना 700 श्लोक है अने श्रीमद् भागवत महापुराण जेना 18,000 श्लोक है। एक में 18 अध्याय है, एक में 12 स्कंद है। 12 स्कंद ठाकुरजीना एक एक अंगનું વર્ણન કરે છે। શ્રીમદ્ ભાગવત ભક્તિ માર્ગનો શ્રેષ્ઠ ગ્રંથ છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા એ મોક્ષ માર્ગનો અર્થાત માનવીના જીવનના મૂળભૂત જેટલા પ્રશ્નો છે શંકા છે એનું સમાધાન શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આપવામાં આવ્યું છે। અને એટલા જ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા વર્ષો થયા છતાં પણ આજે ઘેર ઘેર એનું ગાન થાય પાન થાય એના સંદેશોનું જીવનમાં આચરણ કરવામાં આવે છે। અને એટલા જ માટે ગઈકાલે મેં કહ્યું હતું તેમ શ્રીમદ્ ભગવદ્ ગીતા જેમાં 700 શ્લોક છે, પહેલો શ્લોક માત્ર એક શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે, 41 શ્લોક સંજય બોલે છે, 84 શ્લોક अर्जुन बोले छे अने 574 श्लोक स्वयं कृष्ण परमात्माना मुखे गवाया छे माटे एने भगवद गीता कहेवामां आवे छे। परमात्मा द्वारा अपायेल संदेश गई काले प्रथम श्लोक पर आपणे चर्चा विचारणा मनोमंथन करवानी शरूआत करी थी, परंतु गीता समजता पूर्वे महाभारतना एक पात्रों ने पण समझवा जरूरी छे, आवश्यक है, अनिवार्य है। अपना सौना जीवन साथे जोड़ायेला छे। एक एक पात्र तमे महाभारतनुं एक एक पात्र जुओ
તો આપણા સૌના જીવન સાથે છે. અને મેં ગઈકાલે કીધેલું એમ પરમાત્માએ ભિન્ન ભિન્ન અભિગમ, સ્ટેન્ડ પોઈન્ટ, દ્રષ્ટિકોણથી સંદેશ, આદેશ, ઉપદેશ આપેલો છે. પરમાત્માએ પારમાર્થિક દ્રષ્ટિકોણથી, સુપ્રીમ રિયાલિટીના દ્રષ્ટિકોણથી, આત્મ તત્વના દ્રષ્ટિકોણથી કહ્યું, અજો નિત્ય શાસ્ત્રોતોયમ પુરાણ, હું અજન્મા છું, અવિકારી છું, નૈનમ છિંદંતિ સ્રષ્ટાણી, નૈનમ દહતિ પાવક, ન ક્લેદયંત્યાપઃ, ન શોષયતિ મારુતઃ. મને અગ્નિ સૂકવી શકે નહીં, મને પવન પવન મને સૂકવી શકે નહીં, પાણી ભીંજવી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા મારું છેદન ભેદન પણ ન થઈ શકે, એવું હું આત્મ તત્વ છું. બીજા અધ્યાયમાં કહ્યું, સર્વજ્ઞના દ્રષ્ટિકોણથી હું સર્વજ્ઞ છું, સર્વની ભીતર રહી સૂત્રાત્મા, અંતરાત્મા તરીકે દરેકના જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાના તમામ વિચારોને જાણું છું. અને મારા સ્વપ્નને પણ જાણો છે કોણ? વિચાર કરવાનો. મને આંખે ઓછું દેખાય છે, કાને ઓછું સંભળાય છે, એવું તો કોઈ તત્વ છે જે મારી ભીતર રહી મારા તમામ વ્યવહારોને જાણે છે. આજે મારું મન ઉદાસ છે, આજે મેં ખોટો નિર્ણય લીધો, આજે મારાથી ભૂલથી આમ થઈ ગયું, એ બધું જાણે છે. એ જે જાણનારો છે એ સર્વજ્ઞના દ્રષ્ટિકોણથી કહે છે, ઈશ્વરના દ્રષ્ટિકોણથી કહે છે. 18મા અધ્યાયમાં કહ્યું, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસે અર્જુન તિષ્ઠતિ. હું પ્રાણી માત્રના હૃદયમાં નિવાસ કરું છું. અને એટલા જ માટે ભારતની સંસ્કૃતિ પગે લાગવાની સંસ્કૃતિ છે. ઈચ એન્ડ એવરી લિવિંગ ઓર્ગેનિઝમ મોબાઈલ ટેમ્પલ. દરેકે દરેક વ્યક્તિ હાલતું ચાલતું એક મંદિર છે. પરમાત્માની અપરંપાર કૃપા થાય તો ઠાકોરજી આપણી સૌની ભીતર પણ છે. અહીંયા પરમાત્મા કહે છે, સર્વજ્ઞના દ્રષ્ટિકોણથી કહ્યું, ત્યાન્યહમ વેદ સર્વાણી ન ત્વમ વેત્થ પરંતપ. હે અર્જુન, મારા ને તારા અનેક જન્મો થઈ ગયા, સર્વને હું જાણું છું, તું જાણતો નથી. પરમાત્માએ ત્યાં સુધી કહ્યું, મમે વાસો જીવ લોકે જીવભૂત સનાતન. હું આ સનાતન સંપ્રદાયમાં, સનાતન પરંપરામાં હું સર્વની ભીતર રહેલું તત્વ છું. અવતારીના દ્રષ્ટિકોણથી પરમાત્માએ કહ્યું, હું દરેક સમયે અવતાર ધારણ કરીશ, ક્યારે આવીશ, ક્યાં આવીશ, કોને મા બાપ બનાવીશ, એ બધા હક મારી પાસે છે. અવતારની દ્રષ્ટિકોણથી કહ્યું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે અધર્મ વધી જશે, ધર્મ લુપ્ત થશે, ત્યારે ત્યારે હું આવીશ. પણ ક્યારે આવીશ, ક્યાં આવીશ, એ કોઈને ખબર નથી. એ બધું મારા હાથમાં છે. પરમાત્માએ શરત મૂકી પાછી, હું આવીશ ક્યારે? વિશિષ્ટ પ્રયોજન માટે, સ્પેસિફિક હેતુ માટે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. સજ્જનોના રક્ષણ માટે આવીશ, સાધુજનોના રક્ષણ માટે હું આવીશ. અને આવીશ, પણ એ બધું મારા હાથમાં છે. આ અવતારીના દ્રષ્ટિકોણથી કહ્યું. એવું ના સમજતા કે પરમાત્મા ગોકળ અષ્ટમીએ આવ્યા છે, એ પ્રતીક તરીકે આપણે ઉજવણીએ છીએ પરમાત્માનું. પણ ઠાકોરજી તો જ્યારે આપણને કોઈ એવા સરકમસ્ટન્સીસ જીવનમાં આવે, એવી કંઈ મુશ્કેલી જીવનમાં આવે, અને ત્યારે જો આપણા જીવનમાં કોઈ મદદ કરવા માટે આવે, તો સમજી લેજો કે ઠાકોરજીનો અંશ છે, પરમાત્મા છે. સાચું પ્રાગટ્ય તો મારા હૃદયમાં રહેલા પરમાત્માને જાણીએ ને, એ આપણા જીવનનો મોટો મહાનમૂલો અવસર છે. શરીરના દ્રષ્ટિકોણથી કહ્યું, ભક્તો સી મેં સખા ચેતી. હું ભક્ત છું. ભક્તને ભગવાન અનન્ય ભાવે ભજો. પરમાત્મા હંમેશા આપણી સાથે છે. જો અનન્ય ભાવે ભજ્યા હતો, એક ભક્ત હતો. એ ભક્તે બહુ મોટી ઉપાસના કરી, બહુ મોટો ભક્ત ઉપાસના કરે છે. ઠાકોરજીની બહુ સેવા કરી, બહુ સેવા કરે, ભગવાન પ્રસન્ન થયા. ઠાકોરજીએ કહ્યું, હે ભક્ત, હું તારી ભક્તિથી બહુ પ્રસન્ન થયો છું. માગ માગ, માગે તે આપું તને. તારે શું જોઈએ છે? ભગવાન, મારે કંઈ નથી જોઈતું. તમારું આપેલું મારી પાસે બધું જ છે. એકે એક વસ્તુ છે, ધન છે, પુત્રો છે, સંપત્તિ, સંતતિ બધું જ છે, વાડી ગાડી બધું જ છે, મારી પાસે બધું જ છે. મારે કંઈ ના જોઈએ. ભગવાન કે છતાં તું પ્રસન્ન થયો છું, તું કંઈક તો માગ. અને પરમાત્માએ આવું કહ્યું, ભક્ત કે જો તમારે આપવું જ હોય ને, તો એક જ વસ્તુ આપો, હંમેશા મારી સાથે રહેજો. પૈસો નથી માગ્યો, અને માગવાનું તો કોની પાસે માગવાનું? એની પાસે. મેં એમણે એક વાક્ય લખ્યું, અને 5000 સ્ટીકર હવે અમદાવાદમાં મારા ગુરુ પૂર્ણિમાએ ભેટ આપ્યું. મેં લખ્યું છે
ખુશામતની ખીર કરતા ખુમારીની ખીચડી હારી. ખુમારીથી જીવવાનું જીવન. મારો કાળિયો ઠાકર મારી પાસે છે. દુનિયાની કોઈ તાકાત મારો વાળ વાંકો કરી શકશે નહીં. અનન્ય શ્રદ્ધા જોઈએ પરમાત્મા માટે. આ ભક્તે કહ્યું, મને કંઈક આપો, તમે કંઈક મારે નથી જોઈતું. પરમાત્મા કહે, હું તને કંઈ આપીશ, માંગ. ભક્તે કહ્યું, મારી સાથે રહેજો. ગમે તેવા સંજોગો મારા જીવનમાં આવે. અત્યારે પૈસા છે, સુખ છે, ગાડી વાડી લાડી બધું જ છે, સગાવાલા છે, પણ તમે મારી સાથે રહેજો. મારી પરિસ્થિતિ બગડે કે સુધરે. ભગવાને કહ્યું, તથાસ્તુ, જ્યાં હું તારી સાથે રહીશ. આવી વાત કરી. ભગવાન ગયા. ભક્ત જોવે, જ્યાં જાય એને બાજુમાં 2 પગલા દેખાય. ભક્ત ખુશ થઈ ગયો. આહા, મારી સાથે છે મારો કાળિયો ઠાકર, મારો પ્રભુ મારી સાથે, મારો સામળિયો, મારો શંભુ મારી સાથે છે. હું જ્યાં જઉં ત્યાં જોડે હોય છે. પરિસ્થિતિ સરસ હતી, સુખી હતો, પૈસા હતા, ગાડી હતી, ધન હતું, બધું જ હતું એની પાસે. બહુ સરસ રીતે એનું કાર્ય ચાલતું હતું. જીવનમાં દરેક વખતે તડકો કે છાંયડો હોતો નથી. છાંયડો હતો, તડકો એટલે દુઃખ આવ્યું. સર્કમસ્ટન્સીસ બદલાયા, સંજોગો બદલાયા, સમસ્યાઓ વધી, મૂંઝવણો વધી, અને એ વખતે ધીરે ધીરે એના જીવનમાં તકલીફો આવી. બધું જવા લાગ્યું. એટલે સગાવાલા પણ તમે જોજો સાહેબ છોડીને જશે. સગાઓ એ વાલા નથી ને વાલાઓ એ સગા નથી. જીવનમાં જે ક્ષણે તમારી પાસે બધું જ હશે ને, પૈસો હશે, ત્યારે પેલું ગોળનું ઢેફું એના માખીઓ બળે ને, એ આજુબાજુ બધા આયા કરશે સગાવાલા. પણ જેવું તમને ખબર પડી કે આ ખલાસ થઈ ગયો છે, એક પછી એક સરકવા માંડશે સગા. સગાઓ એ વાલા નથી ને વાલાઓ એ સગા નથી. ભક્તે જોયું કે આ બધું થયું છે, પણ એને જોયું બાજુમાં પગલા પણ જતા રહ્યા. એને થયું કે ભગવાન, સમાજ તો ધોખો આપે, વિશ્વાસઘાત કરે, દગો આપે, તમે પણ આવું કર્યું. મારા સારા સંજોગમાં તમે મારી સાથે હતા, અને એવો સંજોગો બદલાયા, તમે પણ મને છોડીને જતા રહ્યા. ચોધાર આંસુએ ભક્ત રડે છે. ભગવાન કહે છે, ત્યાં ભગવાન આયા, કહે છે, મારા વાલા ભક્ત, દુઃખી ના થઈશ, દર્દ ના અનુભવીશું, તને છોડીને ગયો નથી. તો કે પહેલા તમે મારી બાજુમાં ચાલતા હતા, 4 પગલા દેખાતા, 2 મારા ને 2 તમારા. આજે માત્ર 2 પગલા દેખાય, તમે પણ જતા રહ્યા. ભગવાન કહે છે, ના મારા વાલા ભક્ત, હું તને છોડીને ગયો નથી. આ તને જે 2 પગલા દેખાય છે ને, એ 2 પગલા મારા છે. તને દુઃખના કાંટા ના વાગે એ માટે મેં તને ઉપાડી લીધો છે. આ સાચા ભક્તને ભગવાનના લક્ષણ. પરમાત્માએ કહ્યું, એવો ભક્ત મારો મિત્ર છે. ભક્તો સી મેં સખા ચેતી, રહસ્ય એતત ઉત્તમમ, સગુણ બ્રહ્મણા દ્રષ્ટિકોણથી મય્યાસક્ત મના પાર્થ, યોગમ યુંજ મદાશ્રય, તું મારામાં આશ્રય કર. બસ સંપૂર્ણ સરેન્ડર કર. હું બધાનું પૂરું કરું તો તારું નહીં પૂરું કરું. વિચાર કરો, આ કોરોના કાળમાં આપણા ત્યાં તો ચલો અનાજ ભરેલું હોય, અને આપણા ગઈડિયા કેટલા હોશિયાર હતા. દાળ, ચોખા અને ઘઉં તો ભરી જ રાખવાના 12 મહિનાના. અને અમુક કોઠીઓ એવી આવતી હતી, ઉપરથી નવું નાખવાનું અને નીચેથી કાઢવાનું. અને આમ ઘંટીથી હતી. અત્યારે તો ચૂર કરીને આટો ઘરમાં આવી જાય છે. હવે ખાલી પચાવવાનું જ મશીન બાકી રહ્યું છે. લોટ બાંધવાના મશીન આવી ગયા. વિચાર કરો, જેટલી લેટેસ્ટ વસ્તુઓ ઘરમાં આવતી ગઈ ને, એટલો ગ્રેટેસ્ટ ભૂલાતો ગયો. આજે ફ્રોઝન શોલ્ડર, એ તો આપણી દાદીઓ ધોકા મારતી હતી. ધોકા મારે કોઈ દાડો ફ્રોઝન શોલ્ડર ના થાય. ઘંટી ચાળે, ઘંટી કરતા હતા. ઘંટી 2 સામ સામે કરીને, ત્યારે કશું નથી થતું. અહીંયા ચોખ્ખી વસ્તુ કહે છે, મારામાં પ્રીતિ કર. કોરોના કાળમાં બહુ તકલીફ પડી. વિચાર કરો સાહેબ, બધાનું પૂરું પરમાત્માએ કર્યું છે. અને હું કાયમ માટે કહું છું, ત્યાં બીજી કોઈ વસ્તુ કામમાં નથી આવી. કોરોના કાળમાં નથી જ્ઞાન, નથી ભક્તિ, માત્ર જો કામમાં આવ્યું હોય તો સાચા હૃદયની પ્રાર્થના. હે ઠાકોરજી, ઇનફ હવે, બસ સાચા હૃદયની પ્રાર્થના કામમાં આવી. અને માટે જીવનમાં સાચા ગુરુની જરૂર પડે. માટે કહે છે ને કવિઓ, જો બાત દવા સે ના બન સકે
जो बात दवा से ना बन सके वो बात दुआ से बनती है, जो बात दवा से ना बन सके वो बात दुआ से बनती है, काबिल सदगुरु मिल जाए तो बात खुदा से होती है। मारा जीवन में एक साचो मित्र मळવો જોઈએ साहेब। बहु मळ्या लोको पण एक साचो व्यक्ति जीवन में मळी जाए ने जेने तमारा हृदयनी बधी वात कही सको। दुख तो कोई लई ना सके पण एनी पासे हळवा थई सको। અને જો હળવા થઈ શકાય ને એવો વ્યક્તિ જીવનમાં મળે તો ઠાકોરજીની અપરંપાર કૃપા છે। આ એટલા માટે કહે છે મારામાં પ્રીતિયુક્ત મનવાળો થા। મારામાં ચલો આપણે તો કોરોના કાળમાં સગાવાલા પાસેથી માગીને ખાઈ શકીએ, જાનવરો ક્યાં જાય? ગાય ભેંસ આ બધા કઈ જવાના જે ચડતા પડતા, પણ ઠાકોરજીએ એની પણ વ્યવસ્થા કરી છે। એને પણ મળ્યું, કીડીને કણ હાથીને મણ બધું મળી ચૂક્યું। વિચાર કરવાનો અને મારી તો પરમાત્માએ અપરંપાર લાજ રાખી છે। હું તો મારા મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે ખેડા જિલ્લામાં આવેલો આશ્રમ આ જ રીતે બેસતો તો મારા પરમાત્માએ એટલી અપરંપાર કૃપા કરી છે મારી ઉપર। 2.5 વર્ષ સુધી જે દિવસથી લોકડાઉન હિન્દુસ્તાનમાં થયું 22મી માર્ચથી, અને વિચાર કરો એના 3 દિવસ પછી ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી, થેન્ક્સ અત્યારનું નેટ યુગ કહેવાય, ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી ઉપર મારું ઝૂમ એપ્લિકેશન અને નીચે ફેસબુક, મારા આશ્રમમાં બેઠો બેઠો એકલો હતો 2.5 વર્ષ સુધી મારા કાળિયા ઠાકરે રોજ 2.5 કલાકનું પ્રવચન કરાયું છે। 500 માણસ જોતા હતા એક સાથે ફેસબુક ઉપર અને બંને જગ્યાએ। ખૂબ સરસ, અને બધા સબ્જેક્ટ પર બોલ્યો છું। વિષ્ણુ સહસ્ત્ર નામ હોય 1000 નામાવલી આખી સમજાય, ભીષ્મ સ્તુતિ, કુંતી સ્તુતિ, અરે 10 તો ભાગવત કહી છે ત્યાં મારા આશ્રમમાં બેઠા બેઠા। તમારા ઘરમાં લાલાની સ્થાપન કરાઈ અને ઉજવણી કરાઈ છે। શિવ મહાપુરાણ કર્યા, સુંદરકાંડની સુંદરતા, હનુમાન ચાલીસા, કોઈ પણ સબ્જેક્ટ મને તો એટલી બધો આનંદ છે। મારા કાળિયો ઠાકર એ વખત મારી સાથે હતો, કે હું ખેડા જિલ્લામાં છું અને ડાકોરથી 40 કિલોમીટર દૂર જ છે મારા કાળિયા ઠાકરનો ઇલાકો છે। વાળ વાંકો ના થાય, પરમાત્માએ સતત મને એની જોડે રાખ્યો। 2.5 વર્ષ ક્યાં ગયા ખબર નહીં। દરેક ઘરની અંદર સ્માર્ટ ટીવીમાં ચાલુ કરે, અહીં લોકો બી જોતા હતા। અને એટલી બધી પરમાત્માની અપરંપાર કૃપા, કારણ કે એના માટે વરેલા છે। મારા જીવનનો એક જ સિદ્ધાંત છે, માગના ઉસી से जो दे दे खुशी से, मांगना उसी से और दे दे खुशी से, और कहना उसी से जो न कहे किसी से। परमात्मा सिवाय बीजो कोई नहीं। સગાવાલાને કહેશો તો આખા ગામમાં ઢંઢેરો પીટશે, એના કરતાં પરમાત્માનો ભરોસો રાખો। એક ભરોસો, એક બલ, એક આસ વિશ્વાસ। અને એટલા જ માટે અહીંયા વિચાર કરો કે મહાભારતના પાત્રો પણ સમજવા જેવા છે। હું બીજા 12મા અધ્યાય પર વાત કરવાનું છું। 7 દિવસ છે, આજે 6ઠો દિવસ છે, અને 6ઠો દિવસ હજુ 5 દિવસ છે। કાલથી લઈ ગુરુવાર સુધી રોજ 1 કલાક બોલવાનું છે, કલાક સવા કલાક। પણ 12મા અધ્યાયમાં ભક્તના લક્ષણો કયા છે, પણ આ મહાભારતના પાત્રો આપણી સાથે જોડાયેલા છે। યુધિષ્ઠિર પાંડવોમાં સૌથી પહેલા એ પ્રતિજ્ઞાથી બદ્ધ। એણે શું પ્રતિજ્ઞા લીધી? ભાઈઓને દુઃખ થાય એવું બોલીશ નહીં। એટલે ગમે તે ભાઈઓ ગમે તે બોલ્યા, યુધિષ્ઠિર મૌન રહ્યા। ભીષ્મ અખંડ બ્રહ્મચર્ય। હસ્તિનાપુરના સિંહાસન ઉપર ગમે એવો બેસે એની રક્ષા મારે કરવાની, પ્રતિજ્ઞાથી બદ્ધ છે। તમે કેટલું જીવો છો ને એ મહત્વનું નથી, કેવું જીવો છો એ મહત્વનું છે। ભીષ્મ લાંબુ જીવ્યા, અને વિચાર કરો અભિમન્યુ થોડો જીવ્યો, પણ અભિમન્યુને અત્યારે બધા યાદ કરે છે, ભીષ્મને યાદ બહુ ઓછા કરે। અને એટલા માટે કહે છે ભીષ્મ દીર્ઘ જીવન જીવ્યા, અભિમન્યુ દિવ્ય જીવન જીવ્યો। અર્જુન અભિમન્યુના બદલો લેવા પ્રતિજ્ઞાથી બદ્ધ છે। દ્રૌપદી દુશાસનની છાતીનું લોહી મારા વાળ પલાળીશ, એ પણ પ્રતિજ્ઞાથી બદ્ધ છે। શિખંડી પ્રતિજ્ઞાથી બદ્ધ, ભીષ્મના મૃત્યુ માટેનું કારણ બનીશ। તમને જો મહાભારતનો અભ્યાસ હોય તો ભીષ્મ પિતામહ વિચિત્ર વીર્ય માટે આખી ઇતિહાસ છે। એના માટે કન્યા માગવા ગયા હતા, અંબાલિકા 3 બહેનોને લાવી આવ્યા। ભીષ્મ જેના દરવાજે જઈને ઉભા રહે એ ના ન પાડી શકે, લાયા। અંબાલિકા શિશુપાલને પ્રેમ કરતી હતી, એણે કહ્યું કે હું તો એને વરી ચૂક્યું છું મનથી, અને ભીષ્મ એને પાછી મોકલી। એણે પણ ન સ્વીકારી, આણે પણ ન સ્વીકારી, એટલે એક કન્યાએ ભીષ્મ માટે પ્રતિજ્ઞા લીધી, તારા મૃત્યુનું કારણ બનીશ, અને બીજો જન્મ ત્રીજો જન્મ લઈ શિખંડી તરીકે આવીશ। એ ભીષ્મના મૃત્યુનું કારણ બનીશ।
ધૃષ્ટદ્યુમ્ન દ્રોણની હત્યાનો બદલો લઈશ, પિતાના અપમાનનો બદલો લઈશ. અશ્વત્થામા પિતાની હત્યાનો બદલો લેવા પાંડવ કુળનો નાશ કરી શકુની ગાંધારીનો બદલો બંને કુળના સંહાર કરીને કહીશ. ગાંધારી એ આંખે તો દેખતી હતી, પણ ભીષ્મ પિતામહ ત્યાં ગયા. ગાંધાર એટલે કયું? અત્યારનું જે અફઘાનિસ્તાન છે ને એનું કંદહાર બંદર જે કહેવાય છે, એ ગાંધાર એ ભારત વર્ષમાં હતું. તમે હિન્દુ કુશનો નકશો પહેલા જુઓ તો કેટલો લાંબો નકશો હતો, કેટલો મોટો નકશો હતો. શકુને કે મારી બહેનનો શું વાંક, એ તો ક્યાં અંધ હતી. પણ ભીષ્મ એને ઊભા રહ્યા, ધૃતરાષ્ટ્ર માટે હાથ માગ્યો. એ દિવસે શકુને નક્કી કર્યું ગાંધારીની સાથે આવ્યું, જ્યાં સુધી આ કૌરવ અને પાંડવ કુળનો સંહાર નહીં કર્યું ત્યાં સુધી ગાંધાર દેશ પાછો નહીં જાય. આ પ્રતિજ્ઞાથી બદ્ધ હતા. વિચાર કરવાનો. અને આમ અનેક પાત્રો છે મહાભારતના. શકુની છે, વિચાર કરવાનો. આગળ દુર્યોધન. હવે આપણી વાત. દુર્યોધન અહંકારનું પ્રતીક, આપણા સૌનું પ્રતીક દુર્યોધન. આપણને કાર્ય કરવા ન દે, આપણો અહમ તૂટવા ન દે. મેં કહ્યું એમ કોરોના કાળમાં ભલભલાના મૂછેથી લીંબુ ઉતરી ગયા. અહંકાર તો વ્યક્તિને એટલો પછાડે કે મારું અપમાન, એવું નહીં કોઈ એક જગ્યા નહીં, અનેક જગ્યા ઉપર. અને એવા લોકો અહંકારને કહેવાનું કે જિંદગી તો અપને ही કદમો પર ચલતી હૈ યારો. અમુક લોકો માને અમે બધું ચલાવીએ છીએ, અને પરમાત્મા સિવાય કોઈની તાકાત નથી કશું ચલાવી શકે. શેક્યો પાપડ ના ભંગાય. અને આપણે એવું માનીએ બધું હું ચલાવું છું. આપણી ગાડા નીચે ચાલતા કૂતરા જેવી હાલત છે. નરસિંહ મહેતા કહે છે ને, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાળે. પેલું ગાડા નીચે કૂતરું ચાલતું હોય, થોડા વખત મેં વિચાર્યા ગાડું તો હું ચલાવું છું, હું ના હોત તો શું થાય. એટલે તું નહીં હોય તો મોહન બીજાનું ચાલવાનું છે. જિંદગી તો अपने ही कदमों पर चलती है यारो, जिंदगी तो अपने ही कदमों पर चलती है यारो, औरों के कंधों पर तो जनाजा निकलता है. ગમે એવા મોટા મહારથી અહંકાર છે. દુર્યોધન, જો આપણામાં અહંકાર છે સમજી લેવાનું. મારામાં દુર્યોધન તો મોજૂદ છે અત્યારે પણ, મહાભારતનું નહીં, અત્યારે પણ દુર્યોધન. અધર્મનું પ્રતીક, અવિવેકનું પ્રતીક, વેર ઝેરનું પ્રતીક, સમાજ સાથે આપણી સાથે જોડાયેલું પ્રતીક, ચંચળ ચિત્તનું પ્રતીક, અશાંત મનનું પ્રતીક. અને દુર્યોધન તો ભગવાનને સ્વયં કહે છે. ભગવાન હું જાણું છું કે ધર્મ કોને કહેવાય. ઘણી વાર આપણો પણ કોન્શિયસ આપણને કે હું આ ખોટું કરું છું, પણ આપણો અહંકાર એટલો સ્ટ્રોંગ હોય કે પેલાને દબાવી દે. દુર્યોધન કહે છે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. અધર્મ કોને કહેવાય મને ખબર છે ભગવાન, પણ એમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. અને ધર્મ કોને કહેવાય એમાં હું પ્રવૃત્ત નથી થતો, અને અધર્મથી નિવૃત્ત થઈ શકતો. મારું દુર્ભાગ્ય છે. આ દુર્યોધનના શબ્દો છે. યુધિષ્ઠિર ધર્મનું પ્રતીક, કૃષ્ણ પરમાત્મા સુપ્રીમ રિયાલિટીનું પ્રતીક, આત્મતત્વનું, જ્ઞાનનું, વિવેકીનું, આપ્તજન, સાચા સદગુરુનું પ્રતીક, સત્યનું પ્રતીક, સાચા મિત્રનું પ્રતીક. ધૃતરાષ્ટ્ર સમગ્ર સમાજનું પ્રતીક. મોહાંધતા, મારા દીકરાને ગાદી મળવી જોઈએ, ધેટ ઇઝ માય પ્રોબ્લેમ. મારા છોકરાને મળવું જોઈએ. આ જો વિચાર કરો તો સમજી લેવાનું કે ધૃતરાષ્ટ્ર મારામાં પ્રવેશ કરી ગયો છે. આજે પણ છે, હું કાયમ કહું છું, આજે પણ સુરપંખા મોજૂદ છે, ઘર ઘરમાં ફરતી હશે. આજે પણ મંથરા મોજૂદ છે, ભાઈઓ ભાઈઓમાં કકરાટ કરાવતી હશે. આજે પણ છે, કારણ કે આપણા મનમાં બધા પાત્રો, આ તો બધા પાત્રો છે પણ આપણા સૌની સાથે છે. અને એટલે કે છે ધૃતરાષ્ટ્ર સમગ્ર સમાજનું પ્રતીક, મોહાનતાનું. દ્રોણાચાર્ય ચંચળ મનનું પ્રતીક. આચાર્ય કેવા હોવા જોઈએ, સદગુરુ કેવા હોવા જોઈએ, ખરીદાયેલા ના જોઈએ, સ્પષ્ટ કહેનારા જોઈએ, અને સ્પષ્ટ વક્તા સુખી ભવેત. નો પાર્શિયાલિટી. શું કામ ચૂપ રહ્યા દ્રૌપદી વસ્ત્ર વખતે? બંનેના ગુરુ હતા, કહેવું જોઈતું તો એમણે આ ખોટું થઈ રહ્યું છે. પણ દુર્યોધનના રાજમહેલ વાપરવા હતા, દુર્યોધનની ગાડીઓમાં ફરવું હતું. સાચો સદગુરુ હોય, છોક ગમે તે હોય, સત્યની વાત હશે તો તમારા પક્ષે સત્ય કહી દેશે. એ જ સાચી વ્યક્તિને એ જ સાચો સદગુરુ છે. નો પાર્શિયાલિટી. દ્રોણાચાર્ય ચંચળ મનનું પ્રતીક છે, અશાંત મનનું પ્રતીક, ખરીદાયેલ આચાર્યનું પ્રતીક. તમે જો કોઈની પાસેથી કંઈ લીધું હશે ને તો એ વખત તમારે મૌન રહેવું પડશે સાહેબ. ખોટું થતું હોય તો મૌન રહેવું પડશે. પણ જો સત્યના પક્ષે હશો તો વિદુર નીતિ કહે છે તમારે સત્યના પક્ષે કહી દેવાનું. વિદુરે કહ્યું આ રાજા નહીં ચાલે, કારણ કે સત્યનો પ્રતીક હતો.
એની પાસે સત્ય હતું. દ્રોણાચાર્ય ચંચળ મનનું પ્રતીક, શકુની છળ કપટ દગાબાજનું પ્રતીક, અર્જુન આપણા સૌનું પ્રતીક. અર્જુન જીવાત્માનું પ્રતીક, અજ્ઞાનનું પ્રતીક, સાધક મુમુક્ષુનું પ્રતીક, પાંડવો વિવેક વૈરાગ્યનું પ્રતીક, દૈવી સંપત્તિનું પ્રતીક, કૌરવો આસુરી વૃત્તિઓ, આપણામાં જે કામના, ક્રોધ, રાગ, દ્વેષ, વેર ઝેર છે ને એ તમામ કૌરવો છે. એ કૌરવો આનું પ્રતીક છે. કુરુક્ષેત્ર શરીરનું પ્રતીક, પાપ પુણ્યરૂપી ફળ ભોગવાય છે. નકુલ પોતાના કુળની ચિંતા નથી, સહદેવ દેવોની સાથે રહેનાર સાચા ભક્તનું પ્રતીક, ભીમ સાહસ વીરતાનું પ્રતીક, દ્રૌપદી સંપૂર્ણ સ્ત્રી જાતિનું પ્રતીક, તે દ્રૌપદી છે. દ્રૌપદી સ્ત્રી જાતિનું પ્રતીક. અને એટલા માટે વિચાર કરવાનો, દ્રૌપદી 5 પુત્રોની હત્યા કરી અશ્વત્થામાએ, છતાં ક્ષમા આપે છે, એટલે ક્ષમાનું પ્રતીક છે. 5 દીકરા પડ્યા છે મૃત્યુ પામેલા, છતાં કહે છે એને પકડીને લાયા, બોલ દ્રૌપદી શું સજા કરીએ? ત્યારે દ્રૌપદીએ કહ્યું એને છોડી દો. કેમ? કારણ કે એ પણ કોઈની માનો પુત્ર છે અને બ્રાહ્મણ પુત્ર છે, એની હત્યા ન કરો. દ્રૌપદીએ ક્ષમા કર્યું, બધું જ કરી શકે તેમ હતી, છતાં એને ક્ષમા આપી છે. એ દ્રૌપદી વિચાર કરો, કૌરવો માટે તલવાર બની છે અને અશ્વત્થામા માટે ઢાલ બને છે. એટલે નારી ઢાલ પણ બની શકે છે કોઈના રક્ષણ માટે, અને તલવાર પણ બની શકે છે. એટલે નારી ઢાલ કે તલવાર છે. અને એટલા જ માટે કહે છે દ્રૌપદી સંપૂર્ણ સ્ત્રી જાતિનું પ્રતીક, કર્ણ દાનવીરતાનું પ્રતીક, સાચા મિત્રનું પ્રતીક, વિદુર હોશિયાર નીડર કુશળ મંત્રીનું પ્રતીક, ભીષ્મ અટલ અચંચળ નિર્ણયનું પ્રતીક છે. આ મહાભારતના એક પાત્રો આપણા સૌના જીવન સાથે વણાયેલા છે. કયા ટાઈમે કયું પાત્ર અંદરથી આવે એ આપણને ખબર નથી, પણ એ મહાભારતના એક પાત્રો સાથે આપણે તાદાત્મ્ય કરીશું તો જીવનમાં ક્યારે આપણે કશું મેળવી શકાશે નહીં. અને એટલા જ માટે વિચાર કરવાનો કે અહીંયા કૃષ્ણ પરમાત્મા આપણને નિમિત્ત બનાવી સાચો ભક્ત કોને કહેવાય એના લક્ષણો સમજાવે છે. ભક્તિ યોગમાં 36 લક્ષણ કયા છે? 7મો દિવસ ગુરુવાર આવશે ત્યાં સુધીમાં 36 લક્ષણો, 20 શ્લોક છે એના. 20 શ્લોકની અંદર એક લક્ષણ બતાવે છે. ભક્તમાં કયું જોઈએ? જો આપણે ભક્તિ કરતા હોય, સેવા કરતા હોય, પૂજા આરાધના અર્ચન કરતા હોય તો આપણામાં ક્વોલિફિકેશન જોઈએ કે નહીં? એટલે આગળના તો તમે કોઈ જગ્યાએ નોકરી કરવા જાઓ તો તમારા ક્વોલિફિકેશન પૂછે કે નહીં? કે ભાઈ તમે શું ભણ્યા છો, શું છે શું નહીં, તેમ ભગવાન ના પૂછે? અધિકાર પૂછે કે નહીં? અને સાચો અધિકારી જોઈએ. હું કાયમ માટે કહું, સાચો વક્તા, મેં ગઈકાલે કીધેલું, સાચો વક્તા ઓજરી જોતો નથી, હાજરી નથી જોતો. કેટલા બેઠા છે મહત્વનું છે, એના માટે કેવા અધિકારી બેઠા છે એ મહત્વ. ગીતા સાંભળનાર એક જ હતો, આખી દુનિયા હતી ત્યાં, માત્ર અર્જુનના જીવનમાં ગીતા ઉતરી જશે એક વ્યક્તિ. ને સાચો વક્તા સામે કેટલા બેઠા છે નથી જોતો, કેવા અધિકારી બેઠા છે એ જોવે છે. એક રાજા હતો, બહુ સરસ દ્રષ્ટાંત છે અધિકારીનું. એક રાજા હતો અને એ રાજાને સંગીતનો બહુ મોટો શોખ. એણે જાત જાતના કલાકારોને, સંગીતકારોને બોલાવે અને કે ભાઈ તું ગાયકી કર, ગાય અને જલસો કરે. રાજાને ખબર પડી, કોઈએ કહ્યું કે બાજુના રાજ્યમાં એક સારો ગાયક કલાકાર છે, બહુ સરસ ગાય છે, એમ બોલાવો. એને બોલાવવામાં આવ્યો. ભાઈ તારી ગાયકીની વાતો મેં સાંભળી, તું સારું ગાય છે? કે હા મહારાજ, વાત તો બરોબર છે. તો કે શું? તો કે મારે અહીંયા કાર્યક્રમ કરવો છે મારા રાજમાં, મહારાજ હું આવીશ. ભાઈ મારી અમુક શરતો છે. કઈ શરતો? બોલ. પૈસા છે? પૈસા ગમે? ના ના મહારાજ, પૈસાની વાત નથી, પણ મારી અમુક શરતો છે. કઈ શરતો? તો કે શરત એટલી છે, પહેલી શરત, બધાએ ફરજિયાત આવવાનું. મહારાજ કે મંજૂર છે, હું કહીશ એટલે બધા આવશે. અને રાજમાં છે, ખાવા પીવાનો જલસો હોય, બધું હોય, એટલે બધા આવવાના, બધા આવશે. નંબર 1. બીજી શરત છે મહારાજ, મારી બીજી શરત એ છે કે બધા આવે એ બધાની આંખો બંધ જોઈએ. મંજૂર છે. ત્રીજી શરત, કોઈનું મસ્તક હલવું ના જોઈએ. સંગીત ચાલુ થાય, તબલા પર ખાપ પડે, કોઈનું મસ્તક હલવું ના જોઈએ.
મંજૂર છે રાજા કે. ચોથી શરત, ચોથી મારી શરત એ છે ને આખરી છે મારા, જો એ પૂરી થાય તો જ ગઈ. કે શું? કે જે મારા સંગીત દરમિયાન બધાની આંખો બંધ હોય, તમારી પણ થોડા થોડા અંતરે સૈનિકો રાખવાના, અને જેનું મસ્તક હલે ને એનું મસ્તક, મારો સંગીતનો જલસો પૂરો થાય, હું ગાવાનું બંધ કરું એ પછી મસ્તક ધરથી જુદું કરી નાખવાનું. મહારાજ હતો, મંજૂર છે કે. સંગીતકાર કે કંઈ વાંધો નહીં, જલસો ગોઠવ્યો, બધા લોકો આવ્યા, ગામમાં ઢંઢેરો પીટ્યો. રાજાએ કીધું આવી શરતો જણાવી, લોકો ડર્યા કે આરું હલીશું, જો છીક આવી તોય માથું જવાનું, આ તો મુશ્કેલી છે. પણ બધા લોકો આવ્યા છે. આ બાજુ રાજાને કહ્યું આંખો બંધ કરો. સંગીતકારે બંધ કરાવી અને એણે ગાયકી શરૂ કરી. સૈનિકો થોડા થોડા અંતરે ઊભા છે અને આમ કરતાં કરતાં ધીરે ધીરે સંગીતનો જલસો જામ્યો છે. હજારો લોકો બેઠા છે. અડધી કલાક એક મસ્તક હલ્યું, થોડી વાર થઈ, અડધી કલાક, કલાક, એમ કરતાં કરતાં 2-3 કલાક સુધી એને ગાયું. ધીરે ધીરે કરતાં હજારો લોકોમાંથી 200-300 મસ્તક હલ્યા. હજારો લોકો બેઠા છે. સંગીતકારે આંખો ખોલી, રાજાએ ખોલી. સૈનિકોને પૂછ્યું, ભાઈ કોના કોના મસ્તક હલ્યા છે? તો કે મહારાજ આટલા 200-250 જણના મસ્તક હલ્યા છે. સંગીતકાર કે હવે બધાને આગળ લાવો. બધાને આગળ લાવવાનું કીધું, બધાને આગળ બેસાડ્યા. રાજાએ કહ્યું, સંગીતકાર તારી શરત હતી, આ 250 જણના મસ્તક હલ્યા છે, બોલ હવે શું કે તું કે અત્યારે એમનો શિરચ્છેદ કરવો છે કે કાલે સવારે? ત્યારે સંગીતકારે જે જવાબ આપ્યો ને એ જવાબમાં મને રસ છે. સંગીતકારે કહ્યું, મહારાજ હવે આ પાછળ બેઠા ને બધાને કાઢી મૂકો. હવે મારું સંગીત માત્ર 250 જણ માટે ગઈ, જેને પોતાના મોતની પરવા નથી કરી. આ સાચા અધિકારી છે. એમ અત્યારે જેટલા બેઠા છે ને અહીંયા, એ મારી પાસે અધિકારી છે. આ શ્રીનાથજી હવેલીમાં જાહેર તો ગમે તેટલું થાય, પણ સાચો અધિકારી હોય તો જ આ ગીતાનું જ્ઞાનનું શ્રવણ કરી શકે. બીજાનો અધિકાર નથી. પાત્ર તૈયાર જોઈએ સાહેબ. તમારું પાત્ર સેટ હોય, સુંદર હોય તો પાત્ર તૈયાર હોય તો પરમાત્મા તમને નિમિત્ત બનાવી અને અહીંયા મોકલે સાહેબ. એટલું ના માનતા કે તમે ઠાકોરજીની અપરંપાર કૃપા છે, સાચા અધિકારી છે. અને એટલા જ માટે હું તો કહું છું, હું એક બેઠો હોય કે 1000 બેઠા હોય, સાચા અધિકારી હોય તેની પાસે ખાલી થવાનું મન થઈ જાય. આપણે જે મને લાગ્યું છે લૂંટાવા બેઠો છું, તમારી જીગર જોઈએ લૂંટીને પીવાની. અને એટલા જ માટે અહીંયા આગળ ભક્તની વાત કરે છે ને, ગીતા ઉપર ભગવદ્ ગીતાની અદ્ભુત રીતે સમજાવવાનો પ્રયાસ કરે છે. અને ગઈકાલે પહેલા શ્લોકમાં આપણે જોઈ ગયા, પરમાત્માની કૃપાથી અધ્યાય 12ની અંદર પહેલો શ્લોક છે, એમાં જ આપણે વાંચી ગયા, જોઈ ગયા. પરમાત્માએ કીધું ને ગઈકાલે અર્જુન ઉવાચથી શરૂઆત કરી હતી. મારા ઉચ્ચારણ બાદ તમે બોલવાનો પ્રયાસ કરજો. હું છૂટું પાડીને સંધિ કરી બોલવાનો પ્રયાસ કરજો, જોશથી બોલજો. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ના જોશથી તો બોલો, હમણાં જોશથી બોલવાનું. એક બેન જો ઝઘડો કરે તો આખું બેન્સેલ એમ ભેગું કરે યાર. જોતા જોશથી તો બોલો યાર. ક્યાં પરમાત્માની વાણી છે આમાં? ક્યાં આમાં કોઈ કાલ છાપામાં આપવાનું છે કે ભૂપેન્દ્રભાઈ કે સાહેબ ક્યાં ભટ્ટ સાહેબ છાપામાં આપશે, કે હવેલીમાં ક્યાં ઈશ્વરભાઈ છાપામાં આપશે? બધા ધીરે ધીરે બોલ્યા, ખોટું બોલ્યા. એટલે પરમાત્માની વાણી છે યાર. જોશથી ખોખારીને બોલો. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ દ્વાદશોऽધ્યાયઃ. શ્રી ભગવાન ઉવાચ. અર્જુન ઉવાચ. એવં સતતયુક્તાયે એ ભક્તાસ્ત્વં પર્યુપાસતે. ભક્તાસ્ત્વં પર્યુપાસતે. એ ચાપ્યક્ષરમવ્યક્તમ. એ ચાપ્ય ક્ષર અવ્યક્તમ તેષાં કે યોગ વિત્તમાં. કેટલું સરસ બોલો છો તમે. ભગવાનની કૃપા હોય
આપણી સંસ્કૃત તો દેવ ભાષા હતી સાહેબ. નાસાએ પુરવાર કર્યું છે અત્યારે જેટલી ભાષા છે ને એની જનની સંસ્કૃત છે સાહેબ. નાસાએ પુરવાર કર્યું કે સૌથી વધારેમાં વધારે શબ્દ ભંડોળ હોય તો સંસ્કૃતમાં છે. તમારું કોમ્પ્યુટરનું કીબોર્ડ છે ને, કીબોર્ડની અંદર જેટલા અક્ષર છે ને એ તમામ સંસ્કૃતમાંથી આવ્યા. અને સંસ્કૃત ક્યાંથી આવ્યું? ઇતિ મહેશ્વરાણી સૂત્રાણી. તમે જ્યારે વ્યાકરણ જુઓ ને ત્યારે ડમરું વાગ્યું ત્રિશુલનું, શંકરનું ડમરું વાગ્યું ને ઐરુણ હય વરટ જબગણ 14 સૂત્રો નીકળ્યા. ઇતિ મહેશ્વરી સૂત્રાણી, 14 સૂત્રોમાં તો સંસ્કૃત છે. સંસ્કૃત ભાષામાં થોડામાં ઘણું કહેવાય. ધારો કે ગુજરાતીમાં કહીએ હું જાઉં છું, 3 શબ્દો. हिंदी में मैं जा रहा हूं, 4 शब्दों. अंग्रेजी में आई एम गोइंग, 3 शब्दो. संस्कृत में एक જ શબ્દ ગચ્છામી, પતી ગયું. હું જાઉં છું, પતી ગયું. એટલે થોડામાં ઘણું કહેવાનું એ સંસ્કૃતમાં છે. અને એટલા માટે આપણી દેવ ભાષા છે સાહેબ. તમે કહેશો તો મોકલી આપી. આ ગીતા અમારા બ્રહ્માનંદ સ્વામીએ ગાઈ છે, તમે ઘરમાં વાગતી હોય, જેને તમે વાંચ્યું હોય, જેને વાંચતા શીખ્યું હોય. અને હું એવું નથી કહેતો કે ઉંમર નથી જોવાની સાહેબ. ઉંમર તો હોય, જેના કદમ અસ્થિર હોય ને, કદમ અસ્થિર હોય ને રસ્તો કદી જડતો નથી. કદમ અસ્થિર હોય ને રસ્તો કદી જડતો નથી. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. તમારું મન મજબૂત જોઈએ યાર. હારી નહીં જવાનું. પરમાત્મા મારી સાથે છે. મન મજબૂત રાખો. સંજોગો કોના જીવનમાં નથી આવતું? દુઃખ કોના જીવનમાં નથી આવતું? મને સીતા માતા જેટલું દુઃખ આવ્યું છે હે? મારા જીવનમાં દ્રૌપદી જેટલું દુઃખ આવ્યું છે? મારા જીવનમાં ધ્રુવ પહેલાં જેટલું દુઃખ આવ્યું છે? સગા બાપાએ સળગાયો છે પહેલાં જ. મારા જીવનમાં એમના જેટલું તો દુઃખ કંઈ નથી. નરસિંહને સમાજે ફગાવ્યો નરસિંહને. મીરાને એના રાણાએ ઝેર મોકલ્યું. પતિએ વિચાર કરો તમે. મીરા ડગી નથી, નરસિંહ ડર્યો નથી, તો આપણે શું કામ ડરવાનું? પરમાત્માએ લાજ રાખી છે. સંજોગો ગમે તેવા આવે, ગમે તે સંજોગનું નિર્માણ થાય, અડગ ઉભા રહો. સંજોગ તો આવશે ને જશે. સુખ અને દુઃખ આવતા રહેવાના મહેમાન છે, પણ સુખ દુઃખના સાક્ષી તરીકે જીવો. એ આપણને ગીતા શીખવાડી છે સાહેબ. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે નિરંતર પરમાત્માના ધ્યાનમાં યુક્ત થાય. એક ભક્ત છે એની મૂર્તિની પૂજામાં વ્યસ્ત છે, અને બીજો ભક્ત છે નિર્ગુણ નિરાકાર, જે દેખાતો નથી, અદ્રશ્ય ભક્ત, કે અદ્રશ્ય એવું કોઈ શક્તિ છે એનું પૂજન કરે છે. બંને રીતે છે, બંને શ્રેષ્ઠ છે. અહીંયા અર્જુન પૂછે છે આ 2 પ્રકારના ભક્તોમાં ભગવાન જે સેવાકીય પ્રવૃત્તિમાં છે એ સારા, કે એનાથી નિરાકારને, જે પરમાત્માને દેખ, જે અદ્રશ્ય છે એ અદ્રશ્ય શક્તિને જે જાણે છે એ સારા? આમાં કોઈ ઊંચો નીચો નથી કહેતા. જો સમજવાનું, ગીતા છે આ 12મો અધ્યાય છે. કોઈ દિવસ ઊંચો નીચેની વાત નથી કરતા. પણ ભક્તો તો 2 પ્રકારના, કારણ કે અધિકાર ભેદે સંદેશ આપ્યો છે. બહુ સ્પષ્ટ સમજવાનો. જેનો જેવો અધિકાર એ પ્રમાણે એને મળતું હોય છે. હવે ધારો કે પહેલા ધોરણનો છોકરો સીધો 6ઠ્ઠા ધોરણમાં જાય, સિવાય કે એની ઇન્ટેલેક્ટ બહુ સારી હોય તો ચાલે ખરું? એને એડમિશન મળે? પહેલા ધોરણના છોકરાને સીધો 6માં એડમિશન ના મળે. એને ધીરે ધીરે જવું પડે. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે કે કયું છે શું કયો છે, બંને આમ વિચાર કરવાનો. અર્જુનના મનમાં શંકા કેમ થઈ? કારણ કે અર્જુને શબ્દો પકડ્યા છે. આપણે પણ જીવનમાં શબ્દો પકડીએ છીએ, પણ દરેક શબ્દની પાછળનો લક્ષ્યાર્થ, ભાવાર્થ, જિષ્ટ, ગૂઢાર્થ, એનો મધ્યવર્તી વિચાર જો પકડીએ તો આપણું કલ્યાણ થઈ જાય. અર્જુન શબ્દો, આપણે શબ્દો નહીં પકડવાના. અર્જુને શબ્દો પકડ્યા. આ જ વાત ભગવાને આગળ કહી છે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ. અર્જુન, જેનો કર્મમાં અધિકાર છે એનું કામ કર્મ કરવાનું, અને જેનો જ્ઞાન અધિકાર છે એ જ્ઞાન માર્ગે જવાનો, જેનો અધિકાર ભક્તિમાં છે ભક્તિ માર્ગે જવાનો. અધિકાર ભેદે મેં સંદેશ આપ્યો છે. અને શાસ્ત્રમાં તમે જુઓ, તમારા ઘરમાં 3 છોકરા હોય, અમુક છોકરો કંઈનું કંઈ કર્યા કરશે, તોડફોડ કરશે, રમકડામાં કરશે, સ્ક્રૂ ડ્રાઈવર આ તે લઈ કંઈનું કંઈ કરશે. એક કર્મ નવરો નહીં બેસે. બીજો એક છોકરો કે છોકરી માત્ર આમ શાંત, બા દાદા જો ભક્તિ કરતા તે તાલી પાડશે. ભક્તિ એટલે સમજવાનું આ ભક્તિ માર્ગનો છે.
ને ત્રીજો છોકરો હોય એને બીજા કશાયમાં રસ નહીં, ખાલી વાંચ કરતો હોય, નોલેજ વાંચ્યા કરે, સમજવાનું કે આ આગળ જઈને જ્ઞાન માગી જશે. આખી દુનિયા બે ભાગમાં વહેંચાઈ છે અત્યારે. નંબર 1 કર્મ ઓરિએન્ટેડ એક્શન, કંઈ કરો કરો કરો. પાશ્ચાત્ય સંસ્કૃતિ જો કંઈનું કંઈ ઇનોવેશન નવું કર્યા કરશે. અને પેલી બાજુ નોલેજ ઓરિએન્ટેડ પૂર્વના દેશો. અહીંયા ભૌતિક સુખાકારી બધી છે. અમેરિકામાં તમે જોજો, મેં પરમ દિવસે કીધેલું, અમેરિકામાં સ્વપ્ન જુઓ ને રાતે, સવારે તમારું સ્વપ્ન સાકાર થઈ જાય એવી આ જગ્યા છે. ભૌતિક સુખો બહુ છે પણ પૂછવાનું જાતને આંતરિક સુખ ખોવાઈ ગયા છે, ભીતરની શાંતિ ખોવાઈ ગઈ. ભૌતિક તો સુખાકારી બહુ મળી, તમને ગાડી મળી, વાડી મળી, મોટા બંગલા મળ્યા, બધું મળ્યું, પણ પૂછવાનું એ બંગલામાં રહું છું, અંદરથી શાંતિ છે ખરી? અને એટલા જ માટે અહીંયા ગાડી કહે છે કે અર્જુને ભગવાનના શબ્દો પકડ્યા. આપણે પણ શું શબ્દો પકડ્યા છે, અને એટલા માટે આગળની વાત કહી હતી પણ ના પકડાઈ એને. અને અહીંયા ભગવાન કહે છે જેનું મન શાંત થઈ ગયું, બસ હવે ઇનફ. તમે જોજો કોઈ પણ વસ્તુમાં એક જગ્યાએ એવું તો આવશે, બસ હવે ઇનફ, હવે નથી જવું. ગમે એવો મોટો ધનવાન હોય ને એને પણ એક વખત તો એમ થશે કે હવે કરવાનું શું, વોટ કોસ્ટ. તમને કંઈ પણ મળે ને ઘરે જઈને વિચારજો, આ મને આટલું બધું સામ્રાજ્ય મળ્યું પણ વોટ કોસ્ટ, મેં શું ગુમાવ્યું. તમે કઈ વસ્તુ તમે આટલું બધું મળ્યું તમને, પણ એની સામે ગયું શું? ખૂબ સાહેબ વેલ્થ ભેગી કરી, ખૂબ પૈસા આવ્યા, પણ હવે હેલ્થ સાથ નથી આપતી. હેલ્થના ભોગે વેલ્થ મેળવી, 24 કલાકમાંથી 15 કલાક કામ કર્યું, હવે જ્યારે પૈસા આવ્યા ને ત્યારે ડૉક્ટર કે ભાઈ ઘી વગરની રોટલી ખાજો, કોલેસ્ટ્રોલ આવ્યું. શું કરવાનું યાર, ટાંટિયા ચાલતા નથી. તમે જોજો પૈસો બચપણની અંદર, હું કાયમ કહું છું મનુષ્યનું જીવન ઘડિયાળ સાથે. એટલે તમારા ઘરમાં ઘડિયાળ રાખો છો કે નહીં? એટલે આગેના તો કોઈ નહીં લેવા ઉકાળવા, ઘડિયાળ રાખો છો ને? તો ઘડિયાળ સામે જોજો, સામે છે ઘડિયાળ સામે જુઓ, એમાં 3 કાંટા છે, કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો બચપણ અવસ્થા. તમારા ઘરમાં નાનું છોકરું હોય, દોડમ દોડ કરે. આજે આપણા ભટ્ટ સાહેબના ત્યાં જમવા ગયો તો નાનું ટેણિયું બે જ નહીં, દોડ કરે. એમનો 3 વર્ષનો છોકરો હતો, એમના ત્યાં પ્રસાદ લેવા ગયો, દોડમ 1 સેકન્ડ ના બેસે. એટલે બચપણ અવસ્થા સેકન્ડ કાંટા સાથે જાય. બીજો કાંટો મિનિટ કાંટો ફરે છે ખરો, પણ સેકન્ડ કાંટા કરતા ઓછો. મિનિટ કાંટો એમાં ફરે છે એટલે શું થયું, પેલા કરતા ઓછો ફરે છે. મિનિટ કાંટો એટલે યુવાન વ્યક્તિ હોય, આમ કરી નાખું, આમ કરું, પેલું કરું, અરે આ બદલવું જોઈએ, પેલું બદલી નાખો, આમ કરો, તેમ કરો, ઘરમાં નવું લાવો, આવું કરો, બહુ બધું કે બદલી નાખો. યુવાન જોજો થંગનતો હોય. હું એવા લોકોને ત્યાં હું તો હું કહું, બેન હમણાં કે અમારો છોકરો આ બદલવું આવે, બેન તમે એના લગ્ન કરાવી દો. મને કે કેમ મારા આ બધું બદલવાનું? કે મેં હું ખાલી લગ્ન કરાવો, લગ્ન પછી એની પત્નીના હાથમાંથી ટીવીનું રિમોટ લઈને ચેનલ નહીં બદલી શકે. અત્યારે આખી દુનિયા બદલવા નીકળી છે, ચેનલ નહીં બદલી શકે. વિચાર કરો, બદલવું છે એટલે યુવાની, કંઈ કરવાનો થનગનાટ છે, જોશ છે, ઉમંગ છે, આ કરી નાખવું. મિનિટ કાંટો છે. ત્રીજો કાંટો ઘડપણનો, કલાક કાંટો ફરે છે ખરો, પણ ધીરે ધીરે. જ્યારે આવે ઘડપણ ત્યારે દાદા ઉઠે, આમ જોવે બાજુમાં ઘડિયાળ હોય, પહેલાં તો પેલી ગળામાં લટકાવવાની ઘડિયાળ પેલી આવતી હતી ચેન વાળી, અહીંથી કાઢે, પેલી હતી પેલી ચાવીવાળી, જે જૂના છે એમને ખબર. આમ દાદા જોવે, 2 વાગ્યા, પાછું જોકું મારે, પાછા ઉઠે. 3 વાગ્યા, સમય પસાર થતો નથી. હું કાયમ માટે કહું છું, નાની ઉંમરમાં સત્સંગ કર્યો હશે ને, ઠાકોરજીની સેવા કરી હશે ને, તો મોટી ઉંમરમાં સમય પસાર કરવામાં તકલીફ નહીં પડે, ક્યારેય નહીં પડે. પણ જો નાની ઉંમરમાં ક્યારેય નહીં, અમારે શું કામ છે? અરે તો બધા ઘડા લોકોનું કામ, મંદિરોમાં જવું, આ તે બધું પૂજા પાઠ, આપણું કામ નહીં. હવાના પરમાં ઉઠીને નીકળી જાઓ, એ ઘડા લોકોનું કામ. પણ જ્યારે મોટી ઉંમર થશે ને ત્યારે સમય પસાર કરવામાં બહુ તકલીફ પડશે. અહીં તો ઠીક છે, સમય ના મળે, પણ અહીં આમ તો ચોરા ચૌટા ઉપર બેસીને તમારો સમય પસાર થઈ જાય. અહીંયા શું કરવું? અને એટલા માટે અર્જુને શબ્દ પકડ્યા છે,
જે અધિકારીઓ જેનું મન શાંત છે, વિવેકી છે, અહીં કહે છે સતત યુક્ત. સતત યુક્ત, અહીંયા કીધું સતત યુક્ત. એટલે શું 24 કલાક માળા જપવાના? 24 કલાક તો કોઈ ના બે ભાઈ. પણ જે હું કાયમ કહું છું, 24 કલાક માળા જપવાની નહીં, પણ સેન્ટરમાં પરમાત્માને રાખો જીવનના. હે ઠાકોરજી, તારી કૃપાથી મારો વ્યવહાર ચાલે છે. હે પરમાત્મા, તારી કૃપાથી મારી આંખ જોવે છે. હે પ્રભુ, તારી કૃપાથી હું સાંભળી શકું છું. હે પરમાત્મા, તારી કૃપાથી મારા પગ ચાલે છે. હે પરમાત્મા, તારી કૃપાથી મારો જીવન વ્યવહાર ચાલે છે. હે પ્રભુ, તું છે માટે બધું થઈ રહ્યું છે, નહીં કે હું છું માટે. ખાલી માત્ર પરમાત્માને સેન્ટરમાં રાખીને વસ્તુ મૂકી દો. ખાલી પરમાત્માને સેન્ટરમાં રાખો સતત. તો તમે જુઓ સાહેબ, એના જીવનમાં સોંપી દો. નરસિંહે શું કર્યું? એ ભાઈ, તારા આવું હોય તો આવજે, લે આ મારું કાગળિયું, મારી દીકરીના મામેરું લઈને આવજે. સાહેબ દોડતો આવ્યો છે. નરસિંહે કહ્યું, હે પરમાત્મા, મારો કેદારો છોડાવવા આવજે. કેદારો છોડાવવા આવ્યો છે. નરસિંહના 52 કામ કરવા આવ્યો છે. આપણું એક કામ કરવા કેમ નથી? હું કાયમ માટે મારા જાહેર પ્રવચનમાં કહું છું, હું ભાગવત લઉં અને આજે મેં સંકલ્પ કર્યો છે મારો કાળિયો ઠાકર કરશે તો આવતા વર્ષે આ નહીં તો બીજી જગ્યાએ એક મોટી ભાગવત કરવી છે. આજે જ ગોવિંદભાઈ સાથે વાત કરતો હતો, મેં ભાગવત કરો યાર, વૈષ્ણવ છે ને સામૂહિક ભાગવત કરવાની. કોરોના કાળમાં ગયા હોય, કોઈ બધું ના ખર્ચો ઉઠાઈ શકે, તો એક સાથે બધા મળીને સામૂહિક ભાગવત મારી અમદાવાદમાં થવાની છે. સામૂહિક કરો, સંકલ્પ કરો યાર. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે સતત ભક્તિ કરો. એવું નહીં કે કરે આજે કરી કાલે નહીં, સતત એને સોંપી દો. 24 કલાક માળા લઈને ફેરવાની જરૂર નથી. અહીંયા બહુ સ્પષ્ટ શબ્દ વાપરે છે, સતત ભક્તિ મનની વૃત્તિ નથી. અને એટલા જ માટે સતત પરમાત્માનું સ્મરણ હોવું જોઈએ. એકવાર અર્જુન દ્વારકામાં હતો, ઠાકોરજી સાથે એને ખબર નહીં, બંને મિત્ર ભાવે હતા. અર્જુન સૂતો છે ઠાકોરજીના રૂમમાં, અર્જુન સાથે સૂતા હતા અને કૃષ્ણ પરમાત્મા ત્યાં આવ્યા. એમણે જોયું ક્યાંકથી કૃષ્ણ 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 અવાજ આવે છે. ઊભા રહ્યા, જોયું આમથી તેમ. અર્જુનના શ્વાસોશ્વાસમાંથી કૃષ્ણનો અવાજ આવતો હતો. ઊભા રહ્યા, ઠાકોરજી મંત્રમુગ્ધ થઈ ગયા. રૂકમણીના ત્યાં કોઈ પ્રસંગ ચાલતો હતો, તો રૂકમણી કૃષ્ણને શોધતા શોધતા એને કહ્યું ક્યાં ગયા? નારદ આવ્યા, નારદને શોધવા મોકલ્યા. નારદ આવ્યા, કૃષ્ણે ઊભા રહેવા કહ્યું. નારદ પણ મંત્રમુગ્ધ થઈ ગયા. નારદ વીણા વગાડે છે. રૂકમણીએ સત્યભામાને મોકલ્યા. સત્યભામાએ જોયું કે આ તો આ રીતે નારદ એ પણ પોતે નૃત્ય કરવા લાગ્યા. રૂક્ષ્મણી પોતે આવ્યા. એ તો જોઈને ભાવ વિભોર થઈ ગયા અને ત્યાં આગળ બધા જ લોકો નૃત્ય કરે છે. ગંધર્વો આવ્યા, ગંધર્વો ગાન કરે. અર્જુન અચાનક જાગી ગયો. ત્યારે ઠાકોરજીએ કહ્યું, અર્જુન, આજે મને ખબર પડી કે તારા શ્વાસોશ્વાસમાં મારું સ્મરણ છે. એમને અર્જુનના જીવનના સારથી નથી બન્યા મારા કાળિયો ઠાકર. સતત યુક્તા નામ. હે અર્જુન તો મારો સક્કા છે, માટે હું તને બધું જ કહીશ. ને એટલા જ માટે અર્જુનને ગીતા કહી છે. કેમ ભીષ્મને ના કહી, કૃપાચાર્યને ના કહી? મામા કંસને તો સમજાઈ શક્યા હોત કે નહીં? અલા કે ના તો કહો. અર્જુનને 700 કહ્યા, હે મામા શું યાર આવું કરો છો? એક શ્લોક અર્જુને કહ્યો હોત કે નહીં કંસને? પણ તમને પણ કહું, તમે જે જગ્યાએ જોબ કરતા હોય, કોઈ જગ્યાએ રહેતા હોય, કોઈ જગ્યાએ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય, કંઈ બી, કંસ એટલે કોણ ખબર છે? જેને કન્વિન્સ કરી ના શકાય એનું નામ કંસ. છોડ દેવાની, તમારી શક્તિ નહીં બગાડવાની. શું પ્રજ્ઞાબેન? છોડ દેવાનું યાર, એને એના ભરોસે છોડ દેવાનું. કન્વિન્સ ના કરી શકો, પગે લાગી લેવાનું. આપણી શક્તિનો દુરુપયોગ નહીં કરવાનો બેન, બરાબર? મૂકી દેવાનું યાર. કન્વિન્સ થવાનો જ નથી. એનું નામ કંસ. ભાઈ હોય તો જોઈ લેજો કે આજુબાજુ એ બહુ ચોખ્ખી વસ્તુ છે. દરેક પાત્રો આપણી આજુબાજુ છે સાહેબ, સમજી લેજો. દુર્યોધન, રાવણ બધા આપણી આજુબાજુ ફરે છે. ક્યારે મગજ ફટકે ખબર નહીં. અને એટલા માટે અહીંયા કહે છે સતત યુક્તા નામ. આમ વિચાર કરવાનો, કેવું બોલવું, ક્યાં બોલવું, શું કામ બોલવું, શેના માટે બોલવું, શા માટે બોલવું, કોની આગળ બોલવું, કેટલું બોલવું, શું મેળવવા બોલવું, ક્યાં સુધી બોલવું, શેના માટે બોલવું, એ તમામ વસ્તુ વ્યક્તિના વ્યક્તિત્વ પર આધાર રાખે છે. અને એટલા માટે અર્જુનનો પ્રશ્ન સાંભળ્યો. ભગવાન કહે છે કંઈ વાંધો નહીં. અર્જુને એક વાર તો કહ્યું પણ ના સમજ્યો. આ તો કૃષ્ણ વંદે જગત ગુરુ છે. આપણા સૌના કલ્યાણ માટે એમણે પ્રાગટ્ય કર્યું હતું.
બીજી વખત કહીશ. અને બીજી વખત એમને શરૂ કરતા ભગવાન બોલ્યા છે, તો ભગવાન શું બોલ્યા એનું એક અહીંયા શ્લોકનું ઉચ્ચારણ કરીએ, ત્યારબાદ એમાં વિચાર કરીએ. શ્રી ભગવાન ઉવાચ મય્યા વેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા તે મે યુક્ત મતાત્મા. હે અર્જુન, મારામાં ભગવાન બોલ્યા, મારામાં મનને એકાગ્ર કર. તારું મન મારામાં જોડ. પણ કેટલું આ સરળ છે. આજે હું કહેતો હતો મન, આજે તમે કોઈ ડૉક્ટરને પૂછી જોજો, ડૉક્ટર પોસ્ટમોર્ટમ કરે તો બ્રેઇન બતાવશે, હાર્ટ બતાવશે, લીવર બતાવશે, પણ મન બતાવી શકતો નથી. કારણ કે મન દેખાતું નથી. મન દેખાતું નથી છતાં પણ આ 5 ફૂટ 6 ઇંચના 8 ઇંચના શરીરને ફેરવે છે. એટલે ઋષિઓએ મનને શું કહ્યું છે? મન એટલે માકડા જેવું છે, કૂદમ કૂદ કરશે. તમે જો એટ અ ટાઈમ એક ધારા વિચારો આવ્યા કરશે. મન એટલે શું? જે દેખાતું નથી. પણ વિજ્ઞાન કહે છે મન અર્થાત એક ધારો સતત નિરંતર અવિરત વહેતો વિચારોનો પ્રવાહ એટલે મન. મન દેખાય છે. તમે કોઈ બી ડૉક્ટરને પૂછજો, એને ગમે તે કર્યું, એને મનને જોયું નથી. નહીં તો મનને જોયું હોત ને તો ક્યારનું એને વશમાં કરી શક્યા હોત. તો મન માકડા જેવું છે, કૂદમ કૂદ કરશે. ઘડીકમાં અહીં, ઘડીકમાં અહીં, ઘડીકમાં અહીં. ઘણી વાર હું કહું, અહીંયા એનું તન તો મારી સામે બેઠું હોય, આ કરતો હોય, એનું તન અહીંયા હોય, મન મોહનતાળમાં હોય. ઘણી જગ્યાએ ગોટા થતા હોય ને તો અહીંયા આમ સત્સંગમાં બેઠા હોય, પણ એ સુગંધ આવે ને તો કે ગોટા કેવા હશે, ગોટા થાય છે, મન ત્યાં જાય. એક સેકન્ડમાં મન પહેલા ક્યાંય પહોંચી જાય. બીજી વસ્તુ કહું, સૌથી પહેલું વિશ્વયુદ્ધ ક્યાં રચાયું? આપણે કે હિટલરે કર્યું, પણ હું કહું સૌથી પહેલું વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ હિટલરના મનમાં રચાયું. એણે વિચાર્યું કે મારે દુનિયાના રાજા થવું છે, અને એણે પછી મનમાં વિચાર આવ્યો, પછી અમલમાં મૂકે, સ્થૂળ ક્રિયા કહેવાય. આજે તમે અહીંયા જે આટલા આવ્યા છો ને, એ તમારા મનમાં વિચાર આવ્યો કે ચલો આપણે કંઈ શ્રવણ કરવા જઈએ, મારું કલ્યાણ કરવા જઈએ. રોજ તો કર્યું, 1 કલાક છે અહીંયા મનનો જમણવાર તો આ લોકોએ રાખ્યો છે. અહીંયા ટ્રસ્ટીઓએ મનનો જમણવાર તો છે, અત્યારે કરી રહ્યા છીએ આપણે. આ મનનો જમણવાર છે, સાથે સાથે તનનો જમણવાર પણ રાખ્યો છે. તન પણ એટલું મજબૂત જોઈએ. શરીર આદ્યમ ખલું ધર્મ સાધનમ. ભૂખ્યા રહેવાથી નહીં મળે ભગવાન. જો તમે ધારો કે ભૂખ્યા રહ્યા ને, સમજી લેજો તમને ભૂખ ખાવાનું જ યાદ આવશે. જોજો આ મનનું સ્વભાવ છે. અને આપણે તો બધા ગુજરાતી, 11 કરવાની હોય ત્યારે તો એ મોજ આવી જાય. મને કોઈ સમજી કે 11 છે તો મને તો જલસો પડી જાય. કારણ કે 11ના દાડે જોજો શું કહે છે, વહુ કાલે 11 છે, સાબુદાણા પલાળજે, એટલે પતી ગયું. સવારની ખીચડીથી શરૂઆત થાય. 11 જોજો કેવી આપણી 11 કેવી છે, સાબુદાણાની ખીચડી. પછી બપોર 10 વાગે, સ્વામીજી તમારે તો ઠીક છે બેહી રહેવાનું, અમારે તો ભાઈ સાહેબ બધું કામ કરવાનું ઘરનું, એટલે 10 વાગે એટલે પાછું ફ્રૂટ કંઈ ખાવાનું. પછી 12 વાગે એટલે મોરૈયો, કઢી, રાજગરાનો શીરો, રાજગરાની પૂરી હોય કાં તો ભાખરી હોય, સૂકી ભાજી, સિંગોડાના લોટની કઢી. આહા, અરે સ્વામીજી એ તો ખાવું જ પડે. પાછું 3 વાગે એટલે તમારે ઠીક, પાછું એની જોડે સારેવડા તેડવાના, અને પાછા પેલા સાબુદાણા પાપડ બાપડ. 4 વાગે પાછું ખાવાનું. સાંજે જાય તો સાંજે તો અમારા પૈસા ઊંઘ જ ના હોય રાતે. એટલે રાતે પાછા પેલા હવે તો ફરાળી, અમદાવાદમાં તો ફરાળી ખાખરા મળતા થઈ ગયા છે, ફરાળી પાણીપુરી મળે છે. મને તો નવી લાગે છે. બોલો, ફરાળી પાણીપુરી. હવે લોકોને આ બધું ગોટા બધું ખાતા થઈ ગયા, અને આ વસ્તુ થઈ. અને પછી રાતે સ્વામીજી સૂતા વખતે રાતે તો પૈસા ભૂખ લાગે એટલે મસાલા દૂધ તો પીવું. અને 11 કહેવાય. સૌથી વધારે ફૂડ તો એ દાડે ખાઈએ છીએ આપણે. સૌથી વધારે 11ના દાડે રીચ ફૂડ કહીએ છીએ. 11 કરવી હોય તો કેવું, 5 જ્ઞાનેન્દ્રિયો એટલે આંખો,
5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, 11મું મન મારા કાળિયા ઠાકરમાં લગાવો. ઉપવાસ એટલે સમીપ, સમીપ, પરમાત્માની સમીપમાં જાઓ. એ 11 છે. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે સતત મનને મારામાં એકાગ્ર, મૈયા વેશ્ય મનો એમામ, મનને મારામાં એકાગ્ર કરીને નિત્ય પરાયણ, સંપૂર્ણ સરેન્ડર, ટોટલી સરેન્ડર. દ્રૌપદીએ જ્યાં સુધી પોતાના હાથ પકડી રાખ્યા ત્યાં સુધી ભગવાન નથી આવ્યા, પણ 2 હાથ છોડ્યા, હે ગોવિંદ, હે ગોપાલ, અને મારો સામળિયો સાડી બનીને એના શરીર પર વીંટાઈ ગયો છે. જ્યાં સુધી પકડી રાખ્યું છે ને ત્યાં સુધી નથી. સાહેબ, પકડવામાં જે આનંદ છે ને એના કરતાં છોડવામાં આનંદ છે. અને નહીં છોડો તો છોડાઈ દેશે. પેલી હાવ અહીંયા જુડો લટકાઈ ફરી અને છેલ્લે પેલી ઝૂંટવી લેશે. હાલ દે નહીં યાર અત્યારથી, પણ ઝૂંટવી લેશે. જોજો સાહેબ તમે. પણ ના કે અમારે તો અહીંયા તો આયા. વિચાર કરો, આ એક વસ્તુ છે. અને એવું નથી, પણ મોજ જોઈએ ને તો જીવતા યાર બધું એને હોપી દો, જાઓ. હું વધારે નથી કહેતો, 1 અઠવાડિયું એના ભરોસે જીવો સાહેબ, જાઓ. હું 30 વર્ષથી જીવું છું. મને 30 વર્ષમાં 1 દિવસ ભૂખ્યો નથી રાખ્યો. વિચાર કરો, પરમાત્માએ એની કૃપા છે, એના ભરોસે નીકળ્યો છું. અને એટલા જ માટે કહું છું અહીંયા ગાડી કે ભગવાન કે જે નિત્ય પરાયણ, 1 દિવસ નહીં, 1 કલાક નહીં, તમે થોડા જ અઠવાડિયું તો એના ભરોસે જોઈ જુઓ સાહેબ. સ્વામીજી ઠીક છે કે અમારે તમારો વાંધો નહીં, અમારે બધું ખર્ચો કરવાનો, આ હપ્તા ભરવાનો, આ બધું, અરે બધું એને સોંપી દો યાર. કેટલાયનું ચલાવે છે તો નહીં ચલાવે આપણું, પણ આપણને વિશ્વાસ નથી, નિષ્ઠા નથી. અને એટલા માટે અહીંયા કહે છે પરમ શ્રદ્ધા જોઈએ, અતૂટ શ્રદ્ધા. આવી થોડી ઘણી નહીં, અતૂટ શ્રદ્ધા જોઈએ. મને સાચો જવાબ આપજો, ગપ્પા ના મારતા. તમે પ્લેનમાં બેઠા છો, એટલે આખે ના તો કહો. બસમાં બેઠા છો, વગર ટિકિટે કોકડા તો બેઠા છો, બસમાં બેઠા છો, નથી તો બરોબર, સારા લોકો છે. બસમાં બેઠા, ટ્રેનમાં બેઠા, પ્લેનમાં બેઠા, રિક્ષામાં બેઠા, લક્ઝરીમાં બેઠા. તમે વિચાર કરો, તમે આ બધામાં બેઠા, પણ કોઈ દિવસ પ્લેનના પાયલોટને જઈને પૂછ્યું, ભાઈ તને બરોબર ઉડાવતા આવડે છે? સાચું કહેજો, નિષ્ઠાપૂર્વક કહેજો. હે, કોઈ દિવસ પૂછ્યું ખરું? કોઈ દિવસ રિક્ષાવાળાને રિક્ષા કરીને રોકીએ, ભાઈ તને કેટલા વર્ષથી ચલાવે છે, શું છે? ટ્રેનવાળાને પૂછ્યું, ડ્રાઈવર એન્જિન ડ્રાઈવરને જોયો નથી. આપણે તો રિઝર્વ ટિકિટની દોડધામ કરતાં બેસી ક્યાં ગઈ? સાહેબ, મને 2 હાથ વાળવામાં વિશ્વાસ છે, પણ 2 હાથ વાળવા શક્તિ આપનાર 1000 હાથ વાળવામાં વિશ્વાસ નથી. એ 2 હાથ વાળો બરોબર પહોંચાડશે કે નહીં ખબર નથી, પણ મને એનામાં વિશ્વાસ નથી, પણ મને 2 હાથ વાળવામાં વિશ્વાસ છે સાહેબ. અને એટલા માટે કહું છું કે અહીંયા બહુ સ્પષ્ટ હોય છે, અતિ શ્રદ્ધાયુક્ત છે. હું કાયમ માટે એક શ્રદ્ધાનું દ્રષ્ટાંત કહું છું સાહેબ, તમારા હૃદયમાં લખી રાખજો. આ કોઈ દિવસ દુઃખી નહીં થાવ. એક શ્રદ્ધાનું જબરજસ્ત, મને જ્યારે છોડીને મને પણ હતું, અને જે દિવસ આ દ્રષ્ટાંત મેં વાંચ્યું ને, સાંભળ્યું, મારી આંખમાંથી ચોધાના આંસુ થાય. કાળિયા ઠાકર, હું તારામાં શંકા કરતો હતો કે તું મારું પૂરું કરીશ કે કેમ. નીકળી પડ્યો હતો ઈવાનભાઈ, પણ મને આ બધું શંકા કે શું થશે. પણ આ દ્રષ્ટાંત તમને કહું છું, હૃદયમાં કોતરી લેજો. એક પતિ પત્ની બંને જણા ખૂબ શાંતિથી જીવન જીવે. એમને સંતાન નહોતું. ઘણા ઘરો મેં જોયા છે, સંતાન હોય તો સંપત્તિ નથી હોતી, સંપત્તિ હોય તો સંતાન નથી હોતા, સંપત્તિ પણ હોય, સંતાન પણ હોય તો સંસ્કાર નથી હોતા. બન્યું એવું, બંને પતિ પત્નીને સંતાન નહોતું. આ હૃદયમાં લખી રાખવા જેવું છે. જ્યારે જ્યારે તમને કોઈ વાર શંકા આવે કે ભગવાન મારું પૂરું કરશે કે કેમ, ત્યારે આ દ્રષ્ટાંત યાદ કરજો. તો એ પતિ પત્ની, સંતાન નહોતું, જીવન શાંતિથી નિર્મળ ચાલતું હતું. ધીરે ધીરે પતિએ ભગવદ્ ગીતાના પાઠ શરૂ કર્યા, અને એ વાંચતા હોય તો સ્વાભાવિક છે આજુબાજુના લોકો પણ આવીને બેસે. તો એમ શરૂ કર્યું, સંતનું જીવન શરૂ કર્યું બંને જણાએ. પછી એને કોઈ આરો કિનારો કશું કમાવાનું નહીં, એટલે લોકો આવતા હતા. એટલે લોકોએ પછી એને કોઈ ભેટ આપે, કોઈ ધન આપે, કોઈ વસ્ત્ર આપે, કોઈ અનાજ લાવે. એણે એમ કરતાં કરતાં આ રીતે શરૂ કર્યું. પણ એને એક નિયમ લીધેલો
કે જો આપણે સત્સંગ કરીએ પણ જે આવે ને એમાંથી ખપ પૂરતું રાખી, જરૂરિયાત પૂરતું રાખી, આજના પૂરતું, કાલનું મારો સાંભળ્યો જાણે બધું આપી દેવાનું. આમ વર્ષોથી બંને સત્સંગ ના બધું કરતા હતા. પતિને 80 વર્ષ થયા, પત્નીને 75 વર્ષ. એક દિવસ પત્નીના મનમાં વિચાર આવ્યો કે આપણી પાસે કંઈ નથી, એક પૈસો નથી. અત્યારે ડૉક્ટર, પહેલાં તો ડૉક્ટર આમ નાડી જોઈને તરત દવા આપતા હતા, પણ આને અત્યારે ડૉક્ટરો વગર પૈસે દવા નથી કરતા, થશે શું? 1 રૂપિયો બચાયો નથી, ઇન્કમ નથી કશી. ત્યારે આવી વાત કરી, એક વિચાર મનમાં ઘૂસ્યો પતિને. પણ પત્નીનો એવો પતિનો નિયમ હતો, જે આવે બધું ગયું. અને એમ કરતાં કરતાં એકવાર પતિએ પાસે આ જે પૈસા આવ્યા પતિ પાસે, પત્નીએ એમાંથી થોડા કાઢી એના ઓશિકા નીચે મૂક્યા. 1-2 દિવસ કર્યું આવું. પૈસા એને એમ કે થોડા હશે તો કામમાં લાગશે. એ દિવસે બંને પ્રસાદ લીધો, જમ્યા સાથે. જમ્યા પછી સૂવા માટે જાય. આજે પતિની આંખમાં નીંદર નથી. આમથી તેમ પડખા ફેરવે છે. જો સારા સંબંધ રાખવા હોય ને પતિ પત્ની વચ્ચે, તો ગમે તેવું થાય, ઝઘડા કોના પાસે નથી થતા. એકબીજા વગર ચાલવાનું નથી. ઇટ્સ ઓકે, આઈ એમ સોરી. આ શબ્દ બહુ મહત્વનો છે. હું જ્યારે ભણતો હતો, મને ખબર છે વકીલનું, ત્યારે 23% છૂટાછેડાના કેસ હતા. આજે 63% થઈ ગયા છે. આઈ કાન્ટ સ્ટેન્ડ હર, આઈ કાન્ટ સ્ટેન્ડ ઇગોઇસ્ટ છે. ઇટ્સ ઓકે યાર, આઈ એમ સોરી, બધું પતી જશે, માફ કરી દે. અને ખોટું કર્યું હોય તો રાતે ઊંઘ નહીં આવે. આ બાજુ પતિની આંખમાં નીંદર નથી. પત્ની વિચાર કરે છે, કે આજે આમની આંખમાં નીંદર નથી, કંઈક થયું લાગે. 12 વાગ્યા, 1 વાગ્યો. હવે પત્નીથી ન રહેવાયું. અને ઉઠીને કહે છે, નાથ, તમને આજે ઊંઘ નથી આવતી, કંઈ થયું લાગે છે. આવી જ્યાં વાત કરી. પેલી એ પૈસા કાઢીને તકિયા નીચે મૂક્યા છે અને પતિને ઊંઘ નથી આવતી, નીંદર નથી આવતી. આમથી તેમ પડખા ભરે છે. થયું એવું, પત્નીએ ઊભા થઈ લાઈટ ચાલુ કરીને કહ્યું, નાથ, આજે તમને ઊંઘ નથી આવતી, કંઈ થયું લાગે છે. તો કે હા, હું પણ એ વિચારું છું કે કંઈ થયું છે. આવી જ્યાં વાત કરી. પત્નીએ કહ્યું, નાથ, મારી ભૂલ થઈ ગઈ લાગે છે. કે શું થયું? તો આજે તમારી પાસે જે ભેટ આવી હતી, સાંભળજો સાહેબ, કેટલી મોટી શ્રદ્ધાની વાત છે. આપણે એમ કહીએ બધું હું કરું છું, પણ આ ઠાકોરજીની કૃપા હોય તો આ વસ્તુ થાય. વિચાર કરવાનો. પેલી પત્નીએ કીધું કે મેં આજે તમારી પાસે જે ભેટ આવી હતી, એ ભેટ થોડી કાઢી છે, તમારા ઓશિકા નીચે મૂકી છે. મને એમ કે બીમાર પડીએ તો કામ લાગે. તમને 80 થયા, મને 75 થયા. અત્યારે ડૉક્ટર ડિપોઝિટ વગર દવા કરતા નથી. એટલે મને એમ કે ત્યાં શું કર્યું? પત્ની કે ત્યાં શું કર્યું? તે મારો વર્ષોનો નિયમ તોડાયો. પરમાત્મા માટેની શ્રદ્ધા ઉઠી ગઈ, વિશ્વાસ ડગી ગયો. તારો પરમાત્મામાં નિષ્ઠા ડગી. જા, ઊભી થા, આ લે, અત્યારે જા, લઈને બહાર જે મળે આપી આય. અરે ના, ચિયાની રાત છે, અમાસ છે, અંધારું છે, 1 વાગ્યો, અત્યારે ક્યાં જવું? ગમે ત્યારે જઈ, નહીં તો અત્યારે જા. અને આ તો પત્ની ભારતીય નારી રાતે નીકળી, પૈસા લીધા, દરવાજો ખોલ્યો, 1-4 રસ્તા, 2-4 રસ્તા આગળ ગઈ, બીજા 4 રસ્તે એક ભિખારી મળ્યો. એ ભિખારીના છાલિયામાં પૈસા નાખીને પાછી આવી. દોડતી પાછી આવી, દરવાજો બંધ કરીને બેઠા. પત્નીએ પૂછ્યું પતિએ કે તને કોઈ મળ્યું ખરું? હા નાથ, મળ્યું. તું વિચાર કર, તારો પરમાત્મામાં વિશ્વાસ, નિષ્ઠા, શ્રદ્ધા ડગી ગઈ. પરમાત્માએ કહ્યું છે, વિચાર કર તું, કે એ જે વ્યક્તિ અડધી રાતે તારું દાન લેવા આવ્યો છે, જરૂર પડશે મારો સાંભળ્યો કોઈને મદદ કરવા નહીં મોકલે.
વિચાર કરવાનો આપણને પરમાત્મામાં શ્રદ્ધા નથી. મને 2 હાથ વાળામાં શ્રદ્ધા છે. હું પ્લેનમાં બેઠો, ટિકિટ જોઈને સીધો ઘૂસી ગયો. કોઈ એને પાયલોટને પૂછ્યું નથી કે તને પ્લેન બરોબર ઉડાવતા આવડે છે કે નહીં. ટ્રેનમાં બેઠો, બસમાં બેઠો, રિક્ષામાં બેઠો, ક્યારેય પૂછ્યું નથી. વિચાર કરવાનો કે હું 2 હાથ વાળામાં શ્રદ્ધા રાખું છું, પણ મારા હાથને શક્તિ આપનાર મારો કાળિયો ઠાકર છે, એમાં મને શ્રદ્ધા નથી. અરે ગીતાકારે અભય વચન આપ્યું, અનન્ય ચિંતયંતો મામ એ જનાહ પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વાહનીય. વિચાર કરવાનો, શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ, નિષ્ઠા જોઈએ. અને એટલા જ માટે અહીંયા ગાદી 12મા અધ્યાયમાં ગીતાકાર આપણને કહે છે, મનમાં એકાગ્ર કર, ઠાકોરજીમાં લગાવ મન. તમે જેને માનતો હોય એમાં લગાવો, પણ પરમાત્માના ભરોસે જીવો યાર. ઠાકોરજી મારી સાથે છે, પરમાત્મા મારી સાથે છે, દુનિયાની કોઈ તાકાત મારો વાળ વાંકો કરી શકતે નહીં. અનન્ય શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. અરે કૃષ્ણ પરમાત્માએ 9મા અધ્યાયમાં અભય વચન આપ્યું છે, અનન્ય ચિંતયંતો મામે જનાહ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામિ અહમ. આહા, તારી પાસે છે જે એનું રક્ષણ કરીશ, અને જે નથી અપાવવાની જવાબદારી મોડો છે. झुकी जवानों, परमात्मा से हमारी साथ झुकता वही है जिसमें जान होती है, अकड़ तो मुर्दे की पहचान होती है. बल भला 56 भाव में गया यार. झुकी जवान, मौज थी રહેવાનું. અને એટલે ગીતાકાર કહે છે અહીંયા ગાડી, મારામાં જે મનવાળા છે, મને પાને છે, ટોટલી સરેન્ડર, સંપૂર્ણ સરેન્ડર કરવા વાળા છે, એ મારા ભક્તોને હું તારું છું. મેં ગઈકાલ કીધેલું ને, જ્યાં મારું 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 છે ત્યાં મહાભારત છે, જ્યાં તારું 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 છે ત્યાં આગળ રામાયણ છે. એકમાં ગાદી પર બેસવા કોઈ તૈયાર નથી અને બીજામાં ગાદી માટે ઝઘડો છે. વિચાર તો કરો યાર. અને એટલા માટે અહીંયા આગળ બહુ સ્પષ્ટ વસ્તુ કહે છે. અને અહીંયા પરમાત્મા આપણને સમજાવવાનો પ્રયાસ કરે છે. અને આવો અર્જુનનો પ્રશ્ન સાંભળી ઠાકોરજી આપણને અદ્ભુત રીતે વાત કરે છે. અને બીજી ચર્ચા વિચારણા 7 દિવસમાંથી તો 5 દિવસ ગયા, 2 દિવસ ગયા, હવે બીજા 5 દિવસ બાકી છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય ચાલે છે. અહીંયા 12મો અધ્યાય ભક્તિ યોગ છે. કાલથી ભક્તના લક્ષણો, જે 36 લક્ષણો, એમાંથી આપણે ભક્ત છીએ ખરા? ખાલી આવીને ડોકું નમાવાથી નહીં. 36 લક્ષણો છે, એમાંથી કયું લક્ષણ મારામાં છે? અને હું પ્રદર્શન જો કરતો હોય તો જ્યાં સુધી પ્રદર્શન છે ત્યાં સુધી સાચું દર્શન કોઈને થયું નથી. અને એટલા જ માટે આવતીકાલથી 36 લક્ષણો, જે ભક્તના લક્ષણો કોણે કયા છે? મારા કાળિયા ઠાકરે કયા છે. ગીતા કાર્યક્રમમાંથી એક લક્ષણ જો મારામાં આવી જાય તો જીવન ધન્ય થઈ જાય. અને એવા લક્ષણ પર આપણે ચર્ચા વિચારણા આવતીકાલે પુનઃ મળીશું. સાંજે 6:30 વાગે, અને 6 વાગે મળીશું. ત્યારે આપણે એનો 6:45 આરતી થશે. ત્યારબાદ મારું પ્રવચન શરૂ થશે અને 7:15 સુધી રહેશે. તો આવતીકાલથી 5 દિવસ છે. હું તો તમારી પાસે તમારા સમયની ભીખ માગું છું. 7 કલાક, 7 દિવસ હતા, 5 દિવસ ગયા. 1.5 કલાક પ્રમાણે તમારી પાસે બીજા 5 કલાક, 6 કલાકની ભીખ માગું છું. 365માંથી 364 દિવસ તમને સોંપ્યા. કાળ આવશે તો એકે દિવસ તમારો કલાક શું સેકન્ડ નહીં આપે. પરમાત્માનું વાત આવશે ત્યારે. તો આવતીકાલે પુનઃ મળીશું. ત્યારે ચર્ચા વિચારણા મંથન મનોમંથન કરવાનો પ્રયાસ કરીશું. ગીતાનો અધ્યાય 12 સંપૂર્ણ શાસ્ત્ર છે, ભક્તના લક્ષણો છે. અને આવી ચર્ચા કરી મારી વાણી કાળિયા ઠાકર પાસેથી થોડોક સમય ઉધાર લીધી હતી. પુનઃ એકવાર એના ચરણોમાં સમર્પિત કરું છું. શ્રદ્ધા રાખો, વિશ્વાસ, નિષ્ઠા. મારો કાળિયો ઠાકર મારી સાથે છે, દુનિયાની કોઈ તાકાત મારો વાળ વાંકો કરી શકશે નહીં. એ શ્રદ્ધા સાથે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.